વડોદરામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે પાલિકા કવાયત શરૂ કરી, પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ જોવા મળ્યો હતો। મશીન મૂક્યું તો ખરું, પણ કેટલીક ખામીઓ પણ બહાર આવી રહી છે। ક્યાંક ચાલુ મશીનમાં થેલીઓ ખલાસ થઈ જાય છે, તો કેટલાક કેસોમાં તો પૈસા નાખવા છતાં થેલીઓ બહાર નથી નીકળતી હોવાની બૂમો પડી રહી છે। 5નો સિક્કો નાખો, કાપડની થેલી મળશે તેવી વાત શહેરના ખંડેરાવ માર્કેટમાં મૂકેલા વેન્ડિંગ મશીનની છે, પરંતુ આખા મશીનમાં 5ના સિક્કા નાખવાનો ક્યાંય ઉલ્લેખ નથી, જેથી યુઝર્સમાં નારાજગી છે। સૌથી મહત્વની વાત એ છે કે અહીં 1 કિલો સામાન સમાવી શકાય તેટલી થેલીનું મશીન મૂકવામાં આવ્યું છે, જે ક્રમશઃ તમામ વોર્ડમાં મુકાશે। ખંડેરાવ માર્કેટ શાક ખરીદવા ગયેલા લોકોને ₹5માં કાપડની થેલી મળશે। સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે માર્કેટમાં ₹5નો સિક્કો નાખતા 1 કિલો સામાન સમાવી શકે તેવી કાપડની થેલી મળે તેવું વેન્ડિંગ મશીન મુકાયું છે, અને પાલિકાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા થેલી લીધા વિના શાકભાજી સહિત વિવિધ ચીજો ખરીદવા જતા લોકોને થેલી મળી રહે તે માટે આગામી સમયમાં ચોક્કસ સ્થળો ઉપર 100 જેટલા ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે। અને હાલ ખંડેરાવ માર્કેટ એન્ટ્રી ગેટ ખાતે મશીન મૂકવામાં આવ્યું છે, પરંતુ મશીનમાંથી થેલીઓ નહીં નીકળતી હોવાની બૂમો ઉઠી રહી છે। આગામી 1 સપ્તાહમાં 9 સ્થળો ઉપર એટલે કે દરેક વોર્ડમાં મૂકવામાં આવશે। ટૂંક સમયમાં તમામ 19 વોર્ડમાં મશીન મૂકવાનું આયોજન કરાયું છે। 15 ઓગસ્ટે ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ₹49,000નું એક એવા 9 મશીન ₹4.41 લાખમાં ખરીદવામાં આવ્યા છે। આ મશીન જે એજન્સી પાસેથી લેવામાં આવ્યા છે, તેના દ્વારા 3 વર્ષ સુધી મેન્ટેનન્સ અને મશીનમાં થેલીઓ ખાલી થઈ જાય તો તેમાં મૂકી દેવાની સુધીની કામગીરી કરશે, પરંતુ હાલ તો 4 દિન કી ચાંદની જેવો ઘાટ સર્જાયો છે। મશીન પ્રોપર વર્ક નથી કરતું હોવાની બૂમો પડી રહી છે। મશીન ખાલી ખમ થઈ જતા યુઝર્સ નારાજ થયા છે। मैं खंडेराव मार्केट आएलो छूँ, मेन कचेरी और मेन मोटू मार्केट है ત્યાં आएलो छूँ खंडेराव में। मशीन लगाव्યું છે, પણ 5નો સિક્કો નાખવાથી હજુ કંઈ ચાલુ થયું નથી, હજુ સ્ટાર્ટિંગ કરી રહ્યું છે લોકોએ, એટલે 5ના સિક્કાથી મને નહીં લાગતું કે 5નો સિક્કો 10નો સિક્કોથી સ્ટાર્ટ થશે મશીન, એવું લાગે છે। અને 5નો સિક્કો જ નાખવાનો, 10નો નાખવાનો? 5નો સિક્કો મેં નાખીને જોયો, પણ સિક્કો પછી રિટર્ન આવ્યો પાછો। શું લેવા માટે તમે સિક્કો નાખ્યો? થેલી લેવા માટે, જે સરકારે જે થેલી કાપડની થેલી બનાવી છે એ માટેની આપણે યોજના ચાલુ કરી હતી, એના માટે મેં 5નો સિક્કો નાખ્યો હતો, પણ 5નો સિક્કો રિટર્ન આવેલો છે, એટલે ચાલ્યું નથી। એટલે ભાઈ મશીન ચાલુ છે કે નથી હજુ ખબર નહીં, આ લોકોએ સ્ટાર્ટ કરેલું છે। એ લોકો એવું કહે છે તો થેલી ખાલી થઈ ગયેલી પછી, એવું કેમ એવું કહી રહ્યા? ના, થેલીઓ અંદર છે, થેલીઓ મારી સામે જ લોડ કરેલી છે એમને, પણ 5નો સિક્કો હજુ એ ચાલતો નથી। હવે એના માટે એમના ટેકનિશિયન આવે ને કંઈ કરે તો કંઈ ખબર પડે મને। નહીં તો મારું નામ હરેશ ચૌહાણ। કયું મશીન ઇન્સ્ટોલ કર્યું? આપ બધા જોઈ શકો છો કે ખંડેરાવ માર્કેટ છે, અને આ ક્લોથ બેગ વેન્ડિંગ મશીન આપણે ઇન્સ્ટોલ કરેલું છે। અવાજ થોડો લાઉડ આપો તમારો। આ કયો એરિયા છે? આ ખંડેરાવ માર્કેટ મુખ્ય કચેરી છે, અને આપણે આ ક્લોથ બેગ વેન્ડિંગ જે કાપડની થેલી છે એનું વેન્ડિંગ મશીન ઇન્સ્ટોલ કરેલું છે। તો કેવા પ્રકારનું ઇન્સ્ટોલેશન પ્રક્રિયા કેવા પ્રકારની છે? ઇન્સ્ટોલેશન તો વન ટાઈમ છે, પણ જે અંદર ક્લોથ બેગ વેન્ડિંગ મશીનમાં જે કાપડની થેલીઓ છે એની કેપેસિટી 100ની છે, એટલે વન ટાઈમ ફિલ કરી દો, પછી 100 જ્યારે કન્ઝ્યુમ થઈ જાય ત્યારે આપણે નવેસરથી એમને રિફિલ કરવું પડે। તો 2 મિનિટમાં રિફિલ વપરાઈ ગઈ તો પછી કોણ કરશે રિફિલ? અહીંયા તમારા 2 મિનિટમાં નથી વપરાણી। ગઈકાલે અમે ઇન્સ્ટોલ કરેલું હતું સવારમાં, આજે સવારે કન્ઝમ્પશન થઈ ગયું, એટલે અમને તરત જેવો મેસેજ આવ્યો એવો અમે થેલી લઈ અને ફિલઅપ કરવા માટે આવ્યા। પણ હેંગ થઈ ગયું તો એવી પણ વાત છે? ના, હેંગ નહીં થયું, જે થેલીઓ અંદર હતી એ બધી કન્ઝ્યુમ થઈ ગઈ છે, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે નવી થેલી અંદર હોય જ નહીં તો નીકળવાની જ નથી ને। અચ્છા, જો સિક્કો નાખવાની વાત છે, માત્ર સિક્કો નાખો, પણ કેટલાનો સિક્કો નાખવો એનું કોઈ ક્લેરિફિકેશન નથી આપ્યું તમે? ના, અંદર તમે ડિસ્પ્લેમાં જોશો ને તો ₹5 લખેલા પણ આવે છે। ભારત તમે ₹5 લખી દો તો કોઈ ₹10નો સિક્કો નાખે છે તો એ બી જતો રહી જાય? ના, અમે બોર્ડ પણ લગાવવાના છીએ, અને ડિસ્પ્લે પણ થાય છે કે ₹5નો સિક્કો નાખો અને કાપડની થેલી મેળવો। ₹5 તો બહાર બી મળે, તો સોના કરતાં ગળામણ મોંઘી ના થાય આ લોકોને? ₹5 મારા ખ્યાલથી બહાર નથી મળતી, વધારે કિંમત છે। શું નામ આપનું? હાર્દિકભાઈ। સાહેબ, જે રીતે પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે આપણે એક નવી પહેલ કરી અને વેન્ડિંગ મશીનો મૂક્યા, સાહેબ ક્યાંક ને ક્યાંક લોકોને કન્ફ્યુઝન છે કે યોગ્ય રીતે નીકળી નથી રહ્યા, શું છે આખી લોકોની બૂમો શું પડી રહી છે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત જે અભિયાન કરવામાં આવી રહ્યું છે, એક પહેલ કરવામાં આવી છે, જેથી જે જાહેર નાગરિકો દ્વારા ખંડેરા માર્કેટ છે, જે ઐતિહાસિક
હોલસેલ માર્કેટ છે, સાથે રિટેલર માર્કેટ છે. આ જગ્યાએ ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો આવે છે. એના ભાગરૂપે વડોદરા શહેરના તમામ નાગરિકોને એક પ્રકારની અવેરનેસ થાય, તેઓને પણ ખબર પડે કે વડોદરા શહેરની અંદર પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આપણે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીઓનો ઉપયોગ કરી. એના ભાગરૂપે 15મી ઓગસ્ટથી સદર મશીનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. આજ રોજ જે અગાઉ ટ્રાયલ માટે મૂકવામાં આવેલી જે કાપડની થેલીઓ હતી એ તમામ વપરાશ થઈ ગયેલી હતી, તો જેથી આજ રોજ ફરીથી રિફિલિંગની કાર્યવાહી કરવામાં આવેલી છે. લોકોને કન્ફ્યુઝન છે કે કેટલા રૂપિયા નાખવાના, કારણ કે એવી કોઈ જાહેરાત નથી કરેલી. એ બાબતે પણ વાત થઈ ગઈ છે કે ત્યાં સ્ટીકર લગાવવામાં આવે છે કે જેટલા રૂપિયાનું આપણે કાપડની થેલી આપવાની છે એ ત્યાં સ્ટીકર લગાવીશું, જેથી જાહેર નાગરિકને ઇઝીલી ખબર પડે. જરૂર જણાશે ત્યાં બાજુમાં પદ્ધતિનો પણ એક ગુજરાતીમાં ટાઈપ કરીને ત્યાં લગાવી દઈશું, જેથી જાહેર નાગરિકને કેવી રીતે તેનો ઉપયોગ કરવો, કોઈ અવઢણ ના થાય ને કોઈના પૈસા ના ફસાય કે ના કાપડની થેલી નીકળવામાં કોઈ તકલીફ પડે. એ બાબતે પણ ત્યાં જે SOP હશે એ લગાવવામાં આવશે. એટલે યુપીઆઈ પેમેન્ટનું એટલા માટે કે ભાઈ ખબર ના પડે કે પેમેન્ટ થયું છે કે ન, એટલા માટે હાલ પૂરતું કોઈન ઉપર પ્રાધાન્ય આપવામાં આવેલ છે.